વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં કુલ 1,85,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ડેમના 10 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના 13 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અનાજ અંગે નિલેશ જોડાયેલા છે, વધુ વિગત વાત કરી રહ્યા છે। નિલેશ, સતત વરસાદને કારણે જે નવા નીરની આવક નોંધાય છે, ખાસ કરીને જળાશયની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? જી, જે કંઈક વરસાદી માહોલ છવાયો છે એમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તદુપરાંત ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે, જેની સીધી અસર જે કંઈક મધુબન ડેમમાં વર્તાઈ છે અને ઔરંગા જે કંઈક નદી છે એમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ડેમની જે કંઈક સપાટી છે એનાથી વધુ પાણી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમમાં જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એનો રૂલ લેવલને ધ્યાને રાખીને જે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે કંઈક 13 જેટલા ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જ્યારે સપાટી વધે છે ત્યારે આ ગામોમાં પાણી પ્રવેશી શકે તેવી શક્યતા રહેતી હોય છે અને સાવધાનીના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। હજુ પણ જે કંઈક મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને સ્થિતિ વણસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને એને લઈને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જે અધિકારીઓ છે એ વિસ્તારના નદી કાંઠા વિસ્તારના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને તલાટી કક્ષાના અધિકારીઓને લાયઝનિંગ કરીને જે કંઈક જિલ્લા તંત્ર છે એ કામે લાગ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। બિલકુલ નિલેશ, તમામ પરિસ્થિતિ પર આપણે નજર રાખતી રહેશું। તો ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, આ ઉપરાંત ડેમમાં કુલ 1,85,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હોવાના પણ મળી રહ્યા છે અહેવાલ।